બંગાળના અખાતમાં તૈયાર થઈ રહ્યું છે નવું ચક્રવાતી તોફાન। 29મી તારીખ સુધી અતિભારે વરસાદની આશંકા સાથે ઓડિશાના 21 જિલ્લાઓમાં અપાયું એલર્ટ। ગુજરાત સહિત મહારાષ્ટ્ર, આંધ્ર, ઓડિશા અને બંગાળમાં પણ ભારે વરસાદની ચેતવણી। 30 ઓક્ટોબર સુધી દેશના દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગે જારી કરી ચેતવણી। સૌરાષ્ટ્ર સુધી વર્તાશે અસર। દક્ષિણ ઓડિશા, આંધ્રપ્રદેશના તટ વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતા। તમિલનાડુ, કેરળ, કર્ણાટકનો તટ વિસ્તાર, રાયલસીમા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર અને ઓડિશામાં વર્તાશે અસર। શિયાળાની શરૂઆત અને કારતકમાં અષાઢી એટલે કે ચોમાસા જેવો માહોલ। રાજ્યમાં નોંધાયો 4 ઇંચ સુધીનો કમોસમી વરસાદ। વાતાવરણમાં આવેલા પલટાથી મગફળી, કપાસ અને તુવેર સહિતના કઠોળના પાકને ભારે નુકસાનની ભીતિ। આગામી 2 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે। અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ખાબકી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સાથે દમણ, દાદરાનગર હવેલી માટે વરસાદનું 2 કલાકનું ઓરેન્જ એલર્ટ। ઓરેન્જ એલર્ટવાળા જિલ્લામાં વરસી શકે છે મધ્યમ વરસાદ। આગામી 2 કલાકમાં અમદાવાદમાં હળવા વરસાદની આગાહી। પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસી શકે છે વરસાદ। આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર સહિતના 13 જિલ્લાઓમાં 2 કલાકનું વરસાદનું યલો એલર્ટ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં નોંધાયો વરસાદ। 26 તાલુકામાં 1 થી 6.25 ઇંચ સુધીનો ખાબક્યો વરસાદ। સૌથી વધુ નવસારી તાલુકામાં 6.25 ઇંચ વરસાદ। ઉમરગામમાં 3.66 ઇંચ, સૂત્રાપાડામાં 3.54 ઇંચ, ખેરગામમાં 2.87 ઇંચ, જલાલપુરમાં 2.72 ઇંચ, કપરાડામાં 2.36 ઇંચ, વિરાવળમાં 2.32 ઇંચ તો ડાંગ, આહવા અને વલસાડમાં નોંધાયો 2.2 ઇંચ વરસાદ। ચીખલી, પારડી, સુરત, પલસાણા, ડોલવણ, ગણદેવી, વાંસદા તાલુકામાં નોંધાયો 1.25 થી 2 ઇંચ સુધીનો વરસાદ તો વઘઈ, વાલોડ, ધરમપુર, વાપી, માંડવી અને બારડોલીમાં નોંધાયો 1 થી 1.25 ઇંચ વરસાદ। માવઠાના માર વચ્ચે ડાંગર બચાવવા ઉલપાડના ખેડૂતોની કવાયત। જમીન પર સૂકવેલ ડાંગરને ખેડૂતોએ ના છૂટકે ડામરના રોડ પર ખસેડી પાણીમાં ડાંગર ધોવાતી બચે તે માટે કર્યો પ્રયાસ। ગીર સોમનાથના સૂત્રાપાડામાં કમોસમી વરસાદનું કહેર। વાવડી ગામના ખેતરોમાં ભરાયા વરસાદી પાણી। ખેતરોમાં મગફળીના પાથરા પલળતા પાક થયો બરબાદ। ગીર સોમનાથના તાલુકાઓમાં વ્યાપક વરસાદ। સૂત્રાપાડા, વેરાવળ, ઉના, કોડીનાર અને તાલાળામાં કમોસમી વરસાદ। પાક નુકસાનીની ભીતિ, ખેડૂતોની વધી ચિંતા। અત્યાર સુધી સૂત્રાપાડામાં વધુ વરસાદ। ઉપલેટાના મોટી પાનેલી ગામમાં વરસાદને કારણે ભૂગર્ભ ડ્રેનેજ થઈ જામ। 1 ઇંચ જેટલા વરસાદમાં રસ્તા પર સ્વિમિંગ પુલના પાણી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પ્રશાસનની ખુલ્લી પોલ, ગામ લોકો પરેશાન। સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। મગફળી અને સોયાબીનના પાકને નુકસાનની શક્યતા, ખેડૂતોની વધી ચિંતા। સૂત્રાપાડાના વાવડી, વડોદરા, ઝાલા, લોઢવા અને પ્રશ્નાવડા ગામમાં ગાજવીજ સાથે વરસાદ। ગીર ગઢડા અને ઉનાના તાલુકામાં વરસાદ। ધોકડવા, તુલસીશ્યામ, વડલી, નગડિયા, સામતેર સહિતના વિસ્તારોમાં વરસાદ। ગીર ગઢડા શહેરમાં પણ વરસાદ। કમોસમી વરસાદથી વધી ખેડૂતોની ચિંતા। રાજકોટના ઉપલેટામાં વરસી આકાશી આફત। ઉપલેટાના મોટી પાનેલી અને ઝાર, સાતવડી સહિતના ગામોમાં મેઘ કહેર। ધોધમાર વરસાદથી ગામના રસ્તા પર વહ્યા પાણી। માવઠાના મારથી કપાસ, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ। અમરેલી જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં પડ્યો માવઠાનો માર। જાફરાબાદ શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ। જાફરાબાદના ભાકોદર, લોઢપુર, લુણસાપુર, મિતિયાળા સહિતના ગામોમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર। સાબરકુંડલાના થોરડી સહિતના ગામો પણ ભીંજાયા। અમરેલીના ખાંભામાં મોડી રાત્રે વરસ્યો વરસાદ। ધોધમાર વરસાદને કારણે રોડ પર વહેતા થયા પાણી। બહાર નીકળેલા લોકો થયા પરેશાન। ધરતીપુત્રો મેઘરાજાને પ્રાર્થના કરતા જોવા મળ્યા કે હવે ખમૈયા કરો।
અમરેલીના રાજુલા પંથકમાં રાત્રે વરસ્યો વરસાદ. ખાંભા અને ધારી બાદ રાજુલામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની વધારે ચિંતા. કસમયના વરસાદને કારણે જનજીવનને થઈ વ્યાપક અસર. અમરેલી જિલ્લાના અનેક ગામોમાં વરસ્યો કમોસમી વરસાદ. ધારી અને ખાંભા વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસ્યો વરસાદ. વરસાદને કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં. અમરેલીના ધારીમાં માવઠાનો માર. સરસિયા અને ગોવિંદપુર વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. ખેતરમાં પડેલો ઘાસચારો અને તૈયાર પાક બચાવવા ખેડૂતોમાં દોડધામ. અમરેલીના બગસરામાં માવઠું પડતા ખેડૂતો પરેશાન. બગસરાના કાગદડી, સમઢિયાળા, જાજરિયા, હામાપુર સહિતના ગામોમાં કમોસમી વરસાદ. કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકમાં નુકસાન થવાની ભીતિ. વરસાદને કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં. ભાવનગર જિલ્લાના મહુવામાં વરસી આકાશી આફત. મહુવા શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે થયું માવઠું. વરસાદ વરસતા જ વીજ પુરવઠો ખોરવાયો. કમોસમી વરસાદથી અન્નદાતાના માથે ઘેરાયા સંકટના વાદળો. જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ. ભંડુરી, પાણીધ્રા, ગીર, જૂથળ, ગળોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કમોસમી વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકસાનની ભીતિ. જૂનાગઢના કેશોદ પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ. આજબ સહિતના ગામોમાં પડ્યું માવઠું. ખેતરોમાં તૈયાર કરેલો પાક પડ્યો હોવાથી ખેડૂતો મુકાયા ચિંતામાં. વાતાવરણમાં પ્રસરી ઠંડક. પોરબંદર જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. માધવપુર અને આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. માવઠાના કારણે ધરતીપુત્રો બન્યા વ્યથિત. પાક નુકસાનની ભીતિ. માવઠાના માર વચ્ચે ડાંગર બચાવવા ઓલપાડના ખેડૂતોની કવાયત. જમીન પર સૂકવેલ ડાંગરને ખેડૂતોએ ના છૂટકે ડામરના રોડ પર ખસેડી પાણીમાં ડાંગર ધોવાતી બચે તે માટે કર્યો પ્રયાસ. વલસાડ જિલ્લાના કપરાડા અને ઉમરગામમાં ધોધમાર વરસાદ. વાપીમાં પણ તૂટી પડ્યો વરસાદ. વાહન ચાલકોને કરવો પડ્યો હાલાકીનો સામનો. હજુ પણ વરસાદ પડવાની આગાહી હોવાથી અન્નદાતાની આફતમાં થયો વધારો. ધોધમાર વરસાદ ખાબક્યો વલસાડમાં. શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ માવઠું. વરસાદી માહોલ જામતા વિઝિબિલિટી ઓછી થઈ. વાહન ચાલકોને પડી મુશ્કેલી. બીજી તરફ ઊભા પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતો મુકાયા મૂંઝવણમાં. વલસાડ વાપી હાઈવે પર ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી. હાઈવે પર ભરાયા વરસાદી પાણી. સુરત શહેરમાં રાત્રિ દરમિયાન પડ્યો વરસાદ. વરાછા, કતારગામ, પૂણા સહિતના વિસ્તાર ભીંજાયા. દક્ષિણ ગુજરાત માટે હજુ એક દિવસ છે ભારે વરસાદની આગાહી. સુરતના વિવિધ વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ. ડુમ્મસમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર વહેતા થયા પાણી. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ. અસહ્ય ગરમીથી સ્થાનિકોને મળી રાહત. નવસારીમાં ધોધમાર વરસાદને કારણે ગણદેવીની બજાર થયું પાણી. મુખ્ય બજારમાંથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો. પાણી ભરાતા અનેક લોકોને હાલાકી. પંચમહાલના શહેરા તાલુકામાં કમોસમી વરસાદ. મોરવા, રેણા, માતરિયા, વ્યાસ, ગાગડિયા, મીરાપુર સહિતના ગામમાં વરસાદ. માવઠાના કારણે ડાંગર, ઘાસચારાને નુકસાન. મહીસાગર જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. બલાસિનોર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ. વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ થયા પાણી. વરસાદની આગાહીને કારણે દમણ દરિયામાં લગાવવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ. લાઇટ હાઉસ નજીક પોર્ટ વિભાગે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું. દરિયો તોફાની બનવાની શક્યતા હોવાને કારણે પ્રશાસન એલર્ટ મોડમાં. પોરબંદરના બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ. વરસાદની આગાહીના પગલે માછીમારોને કરાયા સાવચેત. લોકોને દરિયાકાંઠે અવરજવર ન કરવા અપાઈ સૂચના. ભાવનગરના ઘોઘા, અલંગ અને મહુવા બંદરે લગાવાયું 3 નંબરનું સિગ્નલ. તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને બોટ કિનારે પરત લાવવાની સૂચના. નાગરિકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા કરાઈ અપીલ.